દાઢમાં હોય એવું મોટું છે તારું? કઈ તકલીફ થઈ છે? અરે ના, આ જો ને મારા બાપા મને સમજતા જ નથી ને. ના, આપણું લોહી પીધા કરે. નાની નાની વાતમાં ખીજાયા કરે. હવે એને સમજવું જોઈએ ને કે હું નાનો નથી. ઓકે, ઈ છે ને દોસ્ત સમજે છે, સમજે? તું મોટો થઈ ગયો છો ને એટલે જ તને ટોકે છે કે તું તારા જીવનમાં કોઈ એવી ભૂલ કરવાથી અટકી જા, સમજો? અને એક વસ્તુ યાદ રાખજો દોસ્ત, આપણા પપ્પા સિવા આપણો સારો શુભ ચિંતક બીજું કોઈ ન હોઈ શકે. તને એક વાત ખબર છે? શું? રામાયણમાં જયારે રાજા દશરથે શ્રી રામને જયારે વનવાસ આપ્યો ને, તઈ લક્ષ્મણે એવું કીધું હતું, લક્ષ્મણે શ્રી રામને એવું કીધું હતું કે આ તો અન્યાય છે, એમ અન્યાય સહન કરવો એ એક પાપ છે. તઈ ભગવાન રામે એવું કીધું હતું કે પિતાની આજ્ઞાનું પાલન ન કરવું ને હે એ એક પાતક છે, મતલબ કે એક દોષ છે, અને એમાંથી હું ન છૂટી શકું કે પિતાની આજ્ઞા ગમે એવી હોય એ પાલન કરવું પુત્રની ફરજ છે, સમજો? અને તું વિચાર કર કે સપોઝ માન લે, એવું કલ્પના કર કે શ્રીરામને વન ન મળ્યું હોત, બરોબર છે? તો આજ કદાચ આપણે એને સામાન્ય રાજા તરીકે ઓળખતા હોય કે ભાઈ અયોધ્યાના કોઈક રાજા હતા, પણ વનમાં ગયા, દુઃખ સહન કર્યા, રાવણ સામે યુદ્ધ કર્યું, એટલે આજે આપણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ તરીકે એને ઓળખીએ છીએ, સમજો? એટલે દોસ્ત, પિતાની આજ્ઞા હોય ને ક્યારેક આપણને કઠોર લાગી શકે, પણ એની પાછળ છે ને સારું તો આપણું જ થાય, એ 100% વાત છે, સમજો?